આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો વાંદરો અને મગરની વાર્તા સાંભળી જશે, ખરું ને? પણ શું આપણે ક્યારે એવું વિચાર્યું છે કે આ માત્ર એક વાર્તા નથી, આ તો એક એવી કથા છે જે આપણને મિત્રતા, દગો અને હા, ચતુરાઈ જેવા જીવનના બહુ મોટા પાઠ શીખવી જાય છે. પણ સવાલ એ થાય છે કે આટલી સાદી વાર્તા, એમાંથી કોઈ બાળક શીખે શું? એ કેવી રીતે આટલું બધું શીખવી શકે? આનો જવાબ શોધવા માટે આપણે કંઈક મજેદાર કરવાના છીએ. આપણે સીધા જ એક સ્કૂલની ચોપડી ખોલીશું અને જોઈશું કે એમાં આ પાઠ કઈ રીતે સમજાવ્યો છે. અને આ રહી એ ચોપડી. આપણો સ્ત્રોત છે ગુજરાત રાજ્યના પહેલા ધોરણનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક. આનાથી આપણને એકદમ અંદરની વાત ખબર પડશે કે ભાઈ આજના જમાનામાં નાના બાળકોને વાર્તાઓથી કેવી રીતે ભણાવવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ. આપણા પહેલા વિભાગમાં આપણે એ જ જોવાના છીએ કે આ સદીઓ જૂની વાર્તાને આજના નાના વિદ્યાર્થીઓ સામે કેવી રીતે રજૂ કરવામાં આવે છે. વાર્તાની શરૂઆત થાય છે એકદમ મસ્ત, એક એવી દોસ્તીથી જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. બે તદ્દન અલગ જીવો વચ્ચે એક પાક્કી ભાઈબંધી, અને આ જ દોસ્તી આખી વાર્તાનો પાયો છે. તો વાર્તા કંઈક આવી છે. વિચારો કે એક નદી છે, એના કિનારે એક મસ્ત મોટું જાંબુનું ઝાડ છે, જાંબુથી લચેલું, અને એ ઝાડ પર રહે છે આપણો હીરો, એક વાંદરાભાઈ. અને નીચે નદીના પાણીમાં ત્યાં રહે છે બીજો હીરો, એક મોટો મગર. આ રીતે આપણા બે મુખ્ય પાત્રોની એન્ટ્રી થાય છે. હવે એમની દોસ્તી કેવી રીતે થઈ ખબર છે? વાંદરાભાઈ બહુ દિલદાર હતા. એ રોજ ઝાડ પરથી મીઠા એકદમ પાક્કા જાંબુ તોડીને મગરભાઈને ખવડાવે, અને મગરભાઈને તો ભાઈ જલસો પડી જતો. બસ આમ રોજ મળવાથી એમની દોસ્તી એકદમ પાક્કી થઈ ગઈ. પણ બધી વાર્તાની જેમ આમાં પણ એક ટ્વિસ્ટ આવે છે. અહીંથી વાર્તા એકદમ ફરી જાય છે. આટલી સરસ દોસ્તીમાં હવે એન્ટ્રી થાય છે લાલચ અને દગાની, અને અહીંથી જ ખરી સમસ્યા શરૂ થાય છે. અને આ સમસ્યા શરૂ ક્યાંથી થાય છે? એક સાવ માની વાતથી. એક દિવસ મગરભાઈ થોડા જાંબુ પોતાની પત્ની એટલે કે મગરી માટે ઘરે લઈ જાય છે, અને મગરીને જાંબુ એટલા બધા ભાવે છે કે બસ ત્યાંથી જ બધી ગડબડ શરૂ થાય છે. જાંબુ ખાધા પછી મગરીના મગજમાં એક ખતરનાક આઈડિયા આવે છે. એ મગરને શું કહે છે ખબર છે? અરે વાહ, જે વાંદરો રોજ આવા મીઠા જાંબુ ખાય એનું કાળજું તો કેવું મીઠું હશે, મારે તો એનું કાળજું ખાવું છે. બસ આ એક લાઈન, અને આખી વાર્તા એકદમ ખતરનાક મોડ લઈ લે છે. હવે મગરભાઈ તો બિચારા ફસાઈ ગયા. એક બાજુ એનો પાક્કો દોસ્ત વાંદરો, અને બીજી બાજુ એની પત્નીની જીદ. એ કહે છે, અરે એ તો મારો ભાઈબંધ છે, હું એની સાથે દગો કઈ રીતે કરું? પણ મગરી તો એકની બે નથી થતી. આ જ તો છે અસલી કન્ફ્યુઝન, દોસ્તી નિભાવવી કે ઘરવાળીની વાત માનવી. અને છેવટે મગર હારી જાય છે. એ પત્નીની જીદ સામે ઝૂકી જાય છે. બિચારો ના છૂટકે એ વાંદરાને દગો દેવા તૈયાર થઈ જાય છે. એ વાંદરા પાસે જઈને કહે છે, મારા ઘરે જમવા ચાલો, અને પોતાની પીઠ પર બેસાડીને લઈ જવાની ઓફર કરે છે. અહીંથી જ દગાની શરૂઆત થાય છે. ઓકે, હવે વાર્તા પહોંચી છે એના સૌથી એક્સાઇટિંગ પાર્ટ પર. અહીં દગાની સામે ટક્કર થશે બુદ્ધિની. હવે જોવાનું એ છે કે વાંદરાભાઈ પોતાની હોશિયારીથી આ મોતની બાજીમાંથી કેવી રીતે બચીને નીકળે છે. મગર વાંદરાને પીઠ પર બેસાડીને નદીની વચ્ચોવચ્ચ પહોંચે છે, અને ત્યાં ભોળો મગર એ તો બધી સાચી વાત કહી દે છે કે એની પત્નીને વાંદરાનું કાળજું ખાવું છે. આ સાંભળીને તો વાંદરાબાઈના પગ નીચેથી જમીન સરકી જાય છે. એને ખબર પડી જાય છે કે આજે તો આવી બન્યું. પણ જુઓ, વાંદરો ગભરાઈ નથી જતો. એ જ તો શીખવા જેવું છે. એ તરત જ શાંત થાય છે, પહેલાં શાંતિથી વિચારે છે, પછી એક મસ્ત ઉપાય શોધે છે, અને છેલ્લે સામેવાળા મૂરખને મૂરખ બનાવે છે. ખરા સમયે બુદ્ધિ વાપરવી એટલે આ. અને વાંદરાનો પ્લાન શું હતો? એકદમ જબરદસ્ત. એ મગરને કહે છે, અરે દોસ્ત, તે મને આ વાત પહેલાં કહેવી હતી ને? હું તો મારું કાળજું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલ ફટાફટ પાછા જઈએ અને લઈ આવીએ. આ જૂઠ જેની બચવાની ચાવી હતી. અને પેલો ભોળો મગર એ તો વાંદરાની વાત માની પણ ગયો. એ તરત જ પાછો કિનારા તરફ વળે છે, અને જેવો કિનારો આવ્યો, વાંદરાએ મારી છલાંગ અને સીધો ઝાડ પર બચી ગયો. આમ તાકાત સામે બુદ્ધિ જીતી જાય છે. તો વાર્તા તો અહીં પૂરી થઈ,
પણ આપણું કામ અહીં પૂરું નથી થતું, કારણ કે આ ખાલી એક વાર્તા નથી. હવે આપણે એ જોઈશું કે સ્કૂલની ચોપડી આ વાર્તાનો ઉપયોગ કરીને બાળકોને શું શું શીખવે છે. વાર્તા જેવી પૂરી થાય એટલે ચોપડીમાં આવે છે કેટલીક મજાની એક્સરસાઇઝ. આ કસરતો એટલા માટે છે કે જેથી એ પાક્કું થાય કે બાળકોએ વાર્તા ખાલી સાંભળી નથી પણ બરાબર સમજી પણ છે. જો પહેલી કસરત છે ખરું કે ખોટું. જેમ કે એક વાક્ય છે, વાંદરો તળાવમાં રહેતો હતો. આ શું છે? ખોટું. પછી બીજું, મગર ભોળો હતો. આ સાવ સાચું. આનાથી ખબર પડે કે બાળકોએ વાર્તા કેટલા ધ્યાનથી સાંભળી છે. એમની યાદશક્તિ અને સમજણ બંને ચેક થઈ જાય. પછી આવે છે બીજી એક્સરસાઇઝ, આ કોણ બોલ્યું. બાળકોને પૂછવામાં આવે છે કે અમુક ડાયલોગ કોના છે. જેમ કે મારું કાળજું તો ઝાડ પર છે, કોણ બોલ્યું હશે? સાચું, વાંદરો. અને મૂરખ મગર, એ પણ વાંદરો. આનાથી બાળકો કયા પાત્રનો સ્વભાવ કેવો છે એ સમજતા શીખે છે. ભલે આ કસરતો સાવ સહેલી લાગે પણ એની પાછળનો હેતુ બહુ મોટો છે. આનાથી બાળકો વાર્તા સમજતા શીખે છે, પાત્રોને ઓળખતા શીખે છે અને સૌથી જરૂરી, સાચું શું અને ખોટું શું એનો ભેદ પારખતા શીખે છે. અને છેલ્લે એક સવાલ, જે ખાલી બાળકો માટે નથી, આપણા બધા માટે છે. આજની આ દુનિયામાં જ્યાં આપણી આસપાસ હોશિયારી પણ છે, ભોળપણ પણ છે અને દગો પણ છે, તો આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે કોણ છીએ? હોશિયાર વાંદરો કે પછી ભોળો મગર?